અને આમ જ્યાં મીટ માંડી ચલાળાની ધરતીની સામે કે હે દાન મહારાજ બાપ હવે આબરૂનો વિલામ નો થવા દેતો, આ બાવો જો ભૂંડાએ મરે તો આ નાંદેવેલના ડુંગરમાં બાપ કાઠીનું મોત બગડે એમ કહી અને પોતાના ભેરુબંધને કીધું કે ઉપાધિ કરોમાં પછેડી પાથરી હાથમાં માળાનો બેરખો લઈ અને સાહેબ બિંદાસ બાવા વાળો જામગરી ભરાય છે, બંદૂકોનો ધાડ ધાડ ધાણી ફૂટે અવાજ સંભળાય છે અને એવે ટાણે બાવા વાળો ચલાળાની સામે મીટ માંડી હાથમાં માળાનો બેરખો લઈ અને દાન મહારાજનું સ્મરણ કર્યું કે હે બાપ હવે અમારી આબરૂનો સવાલ, અમારી આબરૂનો વિલામ. પોતાના દરબારગઢમાં પોતાના ડેલીના ગડારામાં બેઠેલો ચલાળાનો ઠાકર દાન મહારાજ એક ચારણને એમ કે છે કવિરાજ એ ગઢવી આ હોકામાંથી ખોટારો દેતવાનો લઈ અને હેઠો મેલી દો. અને ત્યારે કવિરાજ એમ કે છે બાપુ કઈ કારણ ખરું? કે કવિરાજ કારણની મને ખબર નથી પણ ઉતાવળ રાખો, વાત કરતા વાર લાગી જાય. ચારણે ગડગડતી ડોટ મેલી હોકામાંથી દેતવાનો ખોટારો લઈ અને આમ જે હેઠો મેલ્યો. ઈ દેતવાનો ખોટારો ચલાળાના પાદરમાં ચલાળાની ડેલીએ દાન મહારાજ હેઠો મુકાવે અને આ બાજુ નાંદેવેલના ડુંગરની માથે સાહેબ બધો દારૂ ગોળો હળગ્યો. હજારોની સંખ્યામાં અલ્ટિમેટમ જાહેર કરેલા અંગ્રેજ અધિકારીઓ અંગ્રેજ સૈનિકો હળગી જાય અને બાવો નાંદેવેલના ડુંગરમાંથી નીકળી જાય. ત્યારે કેવું પડે કે કાઠી કુળ ઉજળું કર્યું તને વધારાનો હોય વાના, આ તો હંભારે હક ઉપજે અમાણે દખ ભંજણ દાના બાપ.